નકલી ઓળખને લઈ અને જમીનોના સોદાનો હવે ખુલાસો થયો છે। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ગાડવામાં સરદાર પટેલના નામે ચાલતી જમીન પચાવી પાડવાનો જે કારસો હતો તે કારસો રચવામાં આવ્યો, જેમાં મહેમદાબાદ એડિશનલ કોર્ટે 3 આરોપીઓને તકસીરવાન ઠરાવી જુદી જુદી કલમો હેઠળ 5 વર્ષની કેદની સજા ફટકારી છે। ટ્રાયલ દરમિયાન એક આરોપીનું કુદરતી મૃત્યુ નીપજ્યું હતું। ગુજરાત પ્રાંતીય સમિતિની જમીનમાં માલિક તરીકે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું। રેકોર્ડ કોમ્પ્યુટરાઇઝ થતાં તેમાં થોડા ફેરફાર થયા હતા, તેમજ જમીન જૂની શરતોમાં થયેલી હતી અને જેનો લાભ લઈ ખોટી રીતે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી નકલી સાક્ષીઓ ઊભા કરાવી બારોબાર જમીનનું વેચાણ કરવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી સામે આવી હતી અને જમીનનો વેચાણ દસ્તાવેજ પણ કરાવી લીધો હતો। જો તમારી જમીન ખેડા જિલ્લામાં છે, જમીનની દેખરેખ તમે નથી રાખતા કે જમીન ઉપર આંટો નથી મારતા તો ચેતી જજો, કારણ કે તમારી જમીન બારોબાર વેચાઈ જાય તો નવાય નહીં। અત્યારે જે જમીન ઉપર ઊભા છે તે મહેમદાવાદ તાલુકાની ગાંડવા ગામની આશરે 5 વીઘા જેટલી જમીન અત્યારે તમને જે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તે છે આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની। સરદાર વલ્લભભાઈ પટેલની જમીન બારોબાર દસ્તાવેજ કરવાનો મામલો બહાર આવ્યો। મહેમદાવાદ કોર્ટે તમામ ભૂમાફિયા જે આરોપીઓ હતા તેમને અલગ અલગ કલમ હેઠળ 5 વર્ષની સજા ફટકારવામાં આવી। મહત્વની બાબત છે કે ગુજરાત પ્રાંતીય સમિતિની આ જમીન, જેમાં બીજું નામ હતું વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એટલે કે સરદાર સાહેબનું, 2004માં મામલતદાર કચેરીના રેકર્ડ કોમ્પ્યુટરાઇઝ થતા પહેલું નામ જે ગુજરાત પ્રાંતીય સમિતિ હતું તે નીકળી ગયું અને ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ રહ્યું, જેનો લાભ લઈ જે હીરાભાઈ ડાભી છે તે ડુપ્લિકેટ સરદાર સાહેબ બન્યા અને ભૂપેન્દ્રભાઈ ડાભીને આ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો। હીરાભાઈ કાલાભાઈ ડાભી જે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવાની બાબતની ઓળખ હતી તે ભૂપેન્દ્રભાઈના પિતા એટલે કે દેસાઈભાઈ ડાભીએ આપી હતી। મહત્વની બાબત છે કે આ તમામ બાબતને લઈ જે કોર્ટે કેસ ચલાવ્યો અને અંતે કોર્ટે આ તમામ આરોપીઓને 5 વર્ષની અલગ અલગ કલમ હેઠળ સજા આપવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે જે મુખ્ય આરોપી એટલે કે જે સરદાર સાહેબ બન્યા હતા, સરદાર સાહેબની ખોટી ઓળખ આપી હતી, જેમને દસ્તાવેજ કરી આપ્યો હતો, તે ટ્રાયલ દરમિયાન તેમનું મૃત્યુ થયું છે, પરંતુ જે બાકી રહેલા આરોપીઓ છે તેમને કોર્ટે સજા આપી છે અને ઉપલી કોર્ટમાં જવા માટે તેમને જામીન લીધા છે અને જામીન લઈ હવે એ ઉપલી કોર્ટમાં લડશે। પરંતુ મહત્વની બાબત છે કે જો સરદાર સાહેબની જમીન, જો ખેડા જિલ્લામાં આવેલી જમીન જો એટલે કે કહેવાય છે કે જે રીતના જમીન છે તે જમીન સેફ નથી તો સામાન્ય વ્યક્તિની શું હાલત હશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, મહેમદાવાદ। આગળ જે ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિ ભૂપ્રાસ લખેલું હતું રેકર્ડમાં એ દૂર થઈ ગયું અને ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ રેકર્ડમાં રહેલું અને જમીન જૂની શરતની થયેલી એનો લાભ આરોપીઓએ લઈ અને હીરાભાઈ કલાભાઈ ડાભી ને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ ગાડવા સીમની સર્વે નંબર 270 વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલો। ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવેલ છે। હીરાભાઈ કલાભાઈ ડાભી કે જેમણે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરેલ હતું એ ચાલતા કામે ટ્રાયલ દરમિયાન કુદરતી અવસાન પામેલા છે, એટલે બાકીના 3 આરોપીઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠરાવેલા છે।